પાટણની રાણકી વાવ જેને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે અને ત્યાં દેશ વિદેશથી લઈ દેશના દરેક ખૂણેથી લોકો અહીંયા ફરવા માટે આવી રહ્યા છે. કેટલાક લોકો આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીએ. ક્યાંથી આવો છો? વલસાડથી આવ્યો. વલસાડથી. રાણીની વાવ જોવા આવ્યા? મસ્ત વાવ છે. ઇટ્સ અ નાઇસ હિસ્ટોરિકલ પ્લેસ. કેવું લાગ્યું? મજા આવી ફરી? મજા આવી. અમે અહીંયા સ્પોર્ટ્સમાં આવ્યા છીએ. સિનિયર સિટીઝન ટગ ઓફ ફોર કોમ્પિટિશન છે. દેશમાં લોકસભાની ચૂંટણી કદાચ બધાને ખબર જ હશે. શું લાગે છે આ વખતે શું થશે? મોદી જ હોય ને, બીજા કોઈ હોય? કેમ મોદી હોય? કામ છે એનું બોલે. કયા કામ છે જે બોલે? વિકાસના એટલા બધા કામો છે કે આપણે ગણાવી જ નહીં શકીએ એટલા કામો છે. ડેવલપમેન્ટના કામની વાત કરીએ તો ડેવલપમેન્ટ ભરપૂર ડેવલપમેન્ટ છે. દરેક દિશામાં રોડ, રસ્તા, લાઇટ ઘરે ઘરે નળ પહોંચી ગયા છે બધી જ જગ્યાએ. અમે એકદમ ગામડાથી આવે છે, બદેલી, વલસાડ બદેલી મોરારજી દેસાઈના ગામમાંથી. પ્રાઇમ મિનિસ્ટર આપણા મોરારજી દેસાઈ. ગામડે ઘરે ઘરે પાણીના નળ પહોંચી ગયા છે, લાઇટ ઘરે ઘરે છે બધી. તમને લાગે છે કે હજુ તમે જે ગામમાં રહો છો ત્યાં પણ વિકાસની જરૂર છે? મતલબ જે બીજા કામ થવા જોઈએ? ના, થવા જેવો થશે બી ખરા. થશે ભાઈ, ચાલુ છે કામ. મારું રહેવાનું પાટણમાં જ છે. અચ્છા, પાટણ પહેલા કેવું હતું ને હવે કેવું લાગી રહ્યું છે? બદલાયું છે પાટણમાં કંઈ? આપણે જે જગ્યા ઉપર બેઠા છીએ એ જગ્યા જ આપણને કઈ આપે છે. અહીંયા રાણીની વાવ, તો રાણીની વાવ આજથી 15 વર્ષ પહેલાં તમે જુઓ તો અહીંયા આવવાનું પણ ઓછું ગમતું. અત્યારે આને હેરિટેજની અંદર, એક વર્લ્ડ હેરિટેજની અંદર જ્યારે સ્થાન આપ્યું છે ત્યારે આપણી સાથે જે બેઠા છે મિત્રો બધા વલસાડથી અહીંયા પર્યટનમાં આવેલા છે. એ જ કંઈ આપે છે કે પાટણની અંદર જ્યારે વલસાડની પ્રજા પણ જ્યારે રાણીની વાવ નિહાળવા આવતી હોય ત્યારે ચોક્કસ આપણને આ વિકાસની દિશામાં દેખાય જ છે આપણને. ક્યાંથી આવવાનું કાકા તમારે? વલસાડથી. તમે વલસાડથી જ છો? હા. તમારા વલસાડમાં સાંસદ દેખાય છે? ક્યારે આવે છે? આમ કોઈક વાર જ આવે છે, ચૂંટણી પહેલા આવે છે, પછી દેખાતા નથી. એવું થાય? હા. ચૂંટણી હોય ત્યારે મત લેવા આવે એવું? ત્યારે આવે છે, પછી આવતા નથી મોટે ભાગે. તો તમારા આસપાસમાં બધા કામ થયા છે? બાકી છે આમ હજી? તો થયા છે, પણ બે વસ્તુ મને ખૂબ જ અન્યાય લાગે છે. ભારત લોકશાહી જેવા દેશ મને લાગતો નથી. કારણ કોઈ કર્મચારી 58 વર્ષે રિટાયર થાય, કોઈ 60 વર્ષે થાય, કોઈ 62 વર્ષે થાય, કોઈ 65 વર્ષે થાય છે. અને બીજું એક હું જોઉં છું મોટા મોટી ભૂલ કે સરકારી શિક્ષણ એટલું સરકારી જ હોવું જોઈએ, એ ખાનગી ન હોવું જોઈએ, એવો મારો મત છે. બ્રિજ ને નવા રોડ રસ્તા બન્યા, નવા બ્રિજ બન્યા છે? હા, બની ગયા છે. રેલવે ઓવરબ્રિજ, બહુ જ રેલવે ઓવરબ્રિજ ફર્સ્ટ ક્લાસ દરેક જગ્યાએ બેસી ગયા. હવે અમારો ટાઈમ પણ બચે છે, સિટીમાં જવાનો, ગામડામાં જવાનો, એ ટાઈમ પણ બચી રહી છે. ઐતિહાસિક ધરોહર ધરાવતું શહેર એટલે પાટણ, જેના પટોળા પણ એટલા જ ફેમસ છે. અહીંયાની ઐતિહાસિક જે ધરોહર છે એ વિશ્વ ફલક પર ચમકી ગઈ છે. અને આજે પહોંચ્યા છીએ પાટણ, જેના સાંસદ ભરતસિંહ ડાભી સાથે વાતચીત કરવી છે. ફરી એકવાર આ જ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી એમને રિપીટ કર્યા છે. એવા તો કયા કારણો રહ્યા કે તેમને આ બેઠક પરથી ફરી એકવાર રિપીટ કરવા પડ્યા છે? આ સાથે જ અહીંયાની જનતા ભરતસિંહને શું કહી રહી છે, ભરતસિંહના કામને લઈને શું કહી રહી છે, એ જાણવું છે. ચલો મળીએ ભરતસિંહ. ઉત્તર ગુજરાતની એક એવી લોકસભા બેઠક જે ચર્ચામાં તો વધારે નથી રહેતી, પરંતુ અહીંયાના નેતા છે, સાંસદ છે, પોતાના નિવેદનને લઈને, તેમના કામને લઈને ચોક્કસ ચર્ચામાં રહે છે. વાત કરવી છે ભરતસિંહ ડાભીની. ભરતસિંહ, નમસ્કાર. ફરી એકવાર આ બેઠક પરથી મેદાને ભારતીય જનતા પાર્ટીએ ઉતાર્યા છે તમને, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 3 પાટણમાં મને બીજી વખત ચૂંટણીના મેદાનમાં ઉતાર્યો છે. મેં આ વિસ્તારમાં લોક કલ્યાણના કામો અનેક કર્યા છે. રેલવે લાઇન, ઉત્તર ગુજરાતની મહેસાણા, તારંગા, અંબાજી, આબુ રોડ રેલવે લાઇન કે જે 100 વર્ષ પહેલાંની માગણી હતી, એ માગણી ઉપર મેં નિયમ 377 નીચે લોકસભામાં મેં સ્પીચ આપી હતી. અને એ સ્પીચ ઉપર ભારત સરકારે 3000 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કર્યું અને હાલ કામ ચાલુ છે. પાટણ ખાતે ડાયનોસોર પાર્ક, જેમાં રાજ્ય સરકારે 100 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. પાટણથી ભીલડી રેલવે લાઇન જે હાલ ચાલુ છે. અને ઉત્તર ગુજરાતમાં
મહત્ત્વનો પાણીનો પ્રશ્ન કે જે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા અને સુજલામ સુફલામ યોજના દ્વારા 6,000 કરોડની યોજના મંજૂર કરી અને આ વિસ્તારને હરિયાળું બનાવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કર્યું છે. ભરતસિંહ, તમે કામની તો વાત કરી. ભારત સરકારના કામ ગણાયા, મોદી સરકારના કામ ગણાયા, પોતાના કામ પણ ગણાયા. પણ એક એવી વાત છે કે ભરતસિંહ એવું કહ્યું હતું કે હવે મારે ચૂંટણી નથી લડવી, તેમ છતાં પણ ભાજપે ફરી એકવાર એમને રિપીટ કરવા પડ્યા છે. એવું તો શું કારણ થયા? ભારતીય જનતા પાર્ટી એ મને બીજી વખત ટિકિટ આપી, કારણ કે હું સરપંચથી પાર્લામેન્ટ સુધી કોઈ ચૂંટણી હાર્યો નથી. પ્રજામાં મારા વિશે ખૂબ સારા વાતાવરણ હતું. લોક કલ્યાણના કામો મેં કર્યા હતા અને જાહેર જીવનના મૂલ્યો સાચવી અને મેં ધારાસભ્યત્વ તરીકે 3 વખત પ્રતિનિધિત્વ ખેરાલુમાંથી કર્યું હતું અને લોકસભામાં પણ મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી. ને આ 5મી ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ મને સલંગ આપી છે અને આ વખતે પણ હું ચોક્કસ ભારતીય જનતા પાર્ટીએ જે 5 લાખનો ટાર્ગેટ રાખ્યો છે પણ હું એનાથી પણ વધુ 5 થી 7 લાખ મતોથી હું જીતીશ. જીતનો દાવો તમે કરો છો, પણ આપણે વાત કરી કે ટિકિટ નહોતી માંગી એવી વાતો સંભળાતી હતી. સેન્સ પ્રક્રિયા લેવાઈ ત્યારે તમે દાવેદારી નોંધાવી હતી? હા, મેં સેન્સ પ્રક્રિયામાં જે ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો આવ્યા હતા એમને સમક્ષ મેં માગણી મૂકી હતી અને મેં કહ્યું હતું કે જો પાર્ટી મને આ ટિકિટ આપશે તો હું લડી બતાવીશ અને જીતીશ. તો પહેલાં તો ચૂંટણી લડવા ના પાડી, તો પછી તૈયાર કેમ થઈ ગયા ચૂંટણી લડવા? લોકોની અને કાર્યકર્તાઓની એવી ઈચ્છા હતી કે ભાઈ ભરતસિંહે આ વિસ્તારમાં નિર્વિવાદ કામ કરીશું, કોઈ વિવાદ વગર કાર્યકર્તાના જે કામ હોય દર મંગળવારે સરકારમાં રહી અને રજૂઆતો કરી છે. એટલે કાર્યકર્તાઓની ને સામાન્ય પ્રજાની પણ લાગણી હતી ને મને પ્રોત્સાહિત કરતા હતા કે સાહેબ આટલી વખત તમે લડી લો. એટલે મેં મારી ઉમેદવારી કરીને પાર્ટીએ મારી પસંદગી કરી. પાર્ટીની પસંદગી તમારી કરી લીધી છે. હવે કયા પ્લાનિંગથી આ વખતે ચૂંટણી લડવાના અને જીતવાના મૂડમાં છો? ભારતીય જનતા પાર્ટીએ 120ની ઉમેદવારોની યાદીમાં મને મારું નામ જાહેર કર્યું. એ દિવસથી આજ સુધી મેં પાટણના દરેક તાલુકા વાઇઝ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકરો સાથે વાર્તાલાપ કરી અને આખા વિસ્તારમાં પાટણ 3 લોકસભામાં પ્રવાસ ખેડી દીધો છે. પ્રજામાં અને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે. લોકો ઢોલ નગારા સાથે સ્વાગત કરે છે અને મારી જીત નિશ્ચિત છે. કેટલા મતથી જીતો છો તમે? જીત નિશ્ચિત કરવાનો દાવો કર્યો છો તો 5 લાખ ઉપર, 4,99,999 નહીં અને 7 લાખ ઉપર નહીં, 5 થી 7 લાખની વચ્ચે હું જીતીશ. લાગે છે અહીંયાના લોકો ભરતસિંહને સાથ આપશે જેમ ગયા 5 વર્ષમાં આપ્યો? હું જ્યારે અહીંયા લોકસભા લડવા આવ્યો ત્યારે મહેસાણા જિલ્લાની એકમાત્ર ખેરાલુ સીટનો હું MLA હતો. આ વિસ્તાર મારા માટે મત લેવાના બાબતમાં નવો હતો, પણ હું સંસદીય સચિવ હતો ગુજરાત સરકારનો. એટલે આખા ગુજરાતમાંથી લોકો મારા જોડે કામ લઈને આવતા અને પાટણ વિસ્તારના લોકો પણ મારી જોડે કામ લઈને આવતા અને એમનું કામ કરવાનો પ્રયત્ન કરતો. અને એ વખતે હું નવો હતો છતાં પણ કોંગ્રેસનું મોટું માથું ગણાતા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરને મેં 2 લાખ મતોથી હરાયા હતા. અને આ વખત તો મેં 5 વર્ષ પ્રજા વચ્ચે રહી પ્રજા કલ્યાણના કામો કર્યા છે. એટલે હું દાવો કરી શકું કે 5 થી 7 લાખ વચ્ચે હું વિજયી બનીશ. સવારી કરતાં કરતાં રાણીની વાવ જોવા પહોંચ્યા છીએ. ખૂબ સુંદર ગાર્ડન છે, સારો એવો વિકાસ પણ થયો છે. હજુ પણ પાટણને વિકાસની દ્રષ્ટિએ શું જોઈએ છે?
પાટણમાં રાણકી વાવ સરસ સુંદર રાજ્ય સરકારે બનાવી છે. એના વર્લ્ડ હેરિટેજમાં પણ સ્થાન મળ્યું છે. અને રાણકી વાવનો ફોટો સોની નોટ ઉપર પણ રિઝર્વ બેન્કે છાપ્યો છે. પાટણનું રેલવે સ્ટેશન પણ સુંદર 23 કરોડ રૂપિયાના ખર્ચે ભારત સરકારે ખૂબ સુંદર બનાવ્યું છે. પાટણમાં હેમચંદ્ર આચાર્ય યુનિવર્સિટી પણ ઉત્તર ગુજરાતની એ ખૂબ સરસ રીતે કામગીરી કરી રહી છે. વિકાસની પ્રક્રિયા ગતિ કરતી હોય છે. એક કામ આપણે મંજૂર કરીએ તો બીજા કામની માગણી આવતી હોય છે, બીજું કરીએ તો ત્રીજાની આવતી હોય છે. પાટણથી રાધનપુર 4 લાઇન રસ્તો મળી ગયો છે. ચાણસમાંથી પાટણ કે જે 2000 કરોડના ખર્ચે ઠેઠ ગાંધીનગર સુધી 4 લાઇન સાથે જોડવાનું નેશનલ હાઈવે ઓથોરિટીએ 2000 કરોડ ઉપરની રકમ મંજૂર કરીશ. તમે આ તો વાત કરી કે જેટલા પણ કામ પાટણમાં થયા છે. એક સમયે ભરતસિંહે સ્ટેજ ઉપરથી સંબોધનમાં કહ્યું હતું કે મેં અત્યાર સુધીમાં 26 ધંધા કરી લીધા, 26 બંધ પણ થઈ ગયા, પણ રાજકારણનો ધંધો બેસ્ટ છે. તમે રાજકારણ એક સેવાનું કામ છે, પણ તમે એને ધંધો માનો છો? નહીં, એવું મેં કહ્યું નથી. મેં એવું કહેલું કે હું રોજગારી દ્વારા નાનો રોજગાર કરી અને હું મારા નજીકના મિત્રોને રોજગારી આપવા માગતો હતો. પરંતુ ધંધો એવી વસ્તુ છે કે સમયનો ભોગ ના આપીએ તો એ આપણો ભોગ લે. અને એ રીતે હું રાજકારણમાં હતો એટલે સમયનો ભોગ હું આપી શક્યો નહીં. એટલે મારા જે નાના મોટા ધંધા હતા એ બંધ થઈ ગયા. પરંતુ મેં રાજકારણમાં સરપંચથી ચાલુ કરી અને પાર્લામેન્ટ સુધી લોકોના પ્રજાના કલ્યાણના કામો કર્યા. મારા ગામમાં મેં સ્કૂલ કરી, કોલેજ કરી, નર્સિંગ કોલેજ કરી, અનેકવિધ શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી. દલિત સમાજને બહેનો ભણી શકે એના માટે કન્યા છાત્રાલય પણ બનાવ્યું. પાટણ જિલ્લામાં પણ હું કાનોસણ ખાતે હાઈસ્કૂલ શરૂ કરીને હું કામ કરી રહ્યો છું. અને રાજકારણમાં મેં જે સેવા કરી એના માટે લોકોએ મને મત આપીને દર વખત જીતાડશે. એટલે પાટણ લોકસભામાં આવતા બધા જ ગામડાના કામ થયા છે? ગામડાઓમાં પાણી મળવાનું, ઘરનું ઘર મળવાની જે વાતો હતી એ બધા કામ પૂરા થઈ ગયા છે? તમે ભૂતકાળમાં કોંગ્રેસનું શાસન આપણે જોયું છે. ઉત્તર ગુજરાત સૂકું ભટ્ટ જેવું થઈ રહ્યું હતું. ત્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બની 6000 કરોડની સુજલામ સુફલામ યોજના દ્વારા પાણી લાયા, નર્મદાનું પાણી આવ્યું અને આજે ઉત્તર ગુજરાત હરિયાળું બની ગયું છે. નલ સે જલની યોજના, રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ જોઈ શકો છો. ઉત્તર ગુજરાત, બનાસકાંઠા હોય, મહેસાણા હોય, પાટણ હોય, આજે હરિયાળું, લોકો પોતાના ઉદ્યોગ ધંધો કરતા હોય. રોડ ઉપરથી જુઓ તો મોટા બિલ્ડિંગો, ધંધા ઊભા છે. અને વાત આપણે જ્યારે પાટણની કરતા હોઈએ, પાટણ આસપાસની અને પાટણની સાથે સાથ બેઠકની વાત કરતા હોઈએ, વિધાનસભામાં આવતી બધી જ બેઠકની, તો એવા દરેક બેઠકનું એક કામ જે છેલ્લા 5 વર્ષમાં ભરતસિંહ ખુદ ધ્યાન આપીને કરાવ્યું હોય. ખેરાલુ વિધાનસભાની વાત કરું તો 100 વર્ષ પહેલાંની જે માગણી હતી, મહેસાણા તારંગા અંબાજી આબુ રોડ રેલવે લાઇન, એ રેલવે લાઇન લોકસભામાં મેં નિયમ 377 નીચે
મારી સ્પીચ આપી અને ભારત સરકારે 3,000 કરોડ રૂપિયા એ મંજૂર કર્યા અને એ રેલવે લાઇન હાલ એનું કામ ધમધોકાર ચાલુ રહ્યું છે. પાટણ વિધાનસભાની વાત કરું તો પાટણમાં ડાયનોસોર પાર્ક 100 કરોડ રૂપિયાના ખર્ચે ખૂબ સુંદર બનાવ્યો છે. આજના વિદ્યાર્થીઓ એની મુલાકાત લઈ અને એમના જ્ઞાનમાં વધારો કરી રહ્યા છે. ચાણસ્મામાં 4 લાઇન નેશનલ હાઈવે 68નો ઠેઠ ગોજારિયા સુધી એ રસ્તો મંજૂર કર્યો છે. રાધનપુરમાં 1 કરોડ રૂપિયાની મારી ગ્રાન્ટમાંથી સિવિલ હોસ્પિટલમાં એ સુવિધાઓ કરી. કોંકરેજમાં ઉંદરાનો રસ્તાનો હતો એ રસ્તો મંજૂર કરાયો અને ઉંદરા કોંકરેજમાંની ભારતમાલા પ્રોજેક્ટ પણ પસાર થઈ રહ્યો છે. આવા પાણીના પણ હમણાં જ રાજ્ય સરકારે વડગામ તાલુકાના કર્માવત જે તળાવ છે અને એમાં પાણી નાખીએ તો આજુબાજુના ખેડૂતોને 25 ગામડાઓને પાણી મળે એ યોજના પણ રાજ્ય સરકારે મંજૂર કરી છે. અહીંયાના ખેડૂતો માટે શું થયું? અત્યાર સુધી કયા કામ થયા પાણી આપવા માટે થઈને? અહીંના ખેડૂતો માટે પણ દોતીવાડાનું સીપુ ડેમનું પાણી પણ નદીમાં નાખી અને એ નદીને જીવંત બનાવી, જેના કારણે પાટણ વિસ્તારમાં આવતા ખેડૂતોના જળ સંચયથી ખેડૂતોના બોરના પાણી ઉપર આવ્યા છે અને એ લાભ થયો છે. સિદ્ધપુર તાલુકામાં પણ હમણાં જ 2,000 કરોડની પાઇપલાઇન દ્વારા પાણી તળાવમાં ભરવાનું મોટી યોજના રાજ્ય સરકારે મંજૂર કરી છે. ભરતસિંહ, છેલ્લો સવાલ. ફરી એકવાર ચૂંટણી લડી રહ્યા છો, ચૂંટણી મેદાનમાં ઉતર્યા છો. કયા સંકલ્પ સાથે? સૌથી લોકો વચ્ચે જવાનો મેઇન મુદ્દો કયો રહેશે? ભારતીય જનતા પાર્ટીએ મને 3 વિધાનસભા અને 2 લોકસભાની ટિકિટ આપી છે. આ લોકસભામાં પ્રજા મને 5 થી 7 લાખ મતોની લીડથી જીતાડવાની છે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. અને MP બનીને આ વિસ્તારમાં હજુ પણ રસ્તાના નાના મોટા પ્રશ્નો છે, પાણીના નાના મોટા પ્રશ્નો છે અને રેલવેના પણ અનેક પ્રશ્નો છે. એ પ્રશ્નોમાં હું મહેનત કરી અને આ વિસ્તારમાં વધુમાં વધુ કાર્યો થાય એવા પ્રયત્નો હું કરીશ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. તો આજના એપિસોડમાં પાટણ લોકસભા બેઠકના સાંસદ એવા ભરતસિંહ ડાભી સાથે વાતચીત કરી. તેઓ ફરી એકવાર આ જ બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેમણે તો 7 લાખથી વધુની લીડથી જીતનો દાવો તો કરી દીધો છે, પરંતુ જ્યારે અહીંયા ફરવા આવતી જનતા અને સ્થાનિક સાથે વાતચીત કરી તો ત્યારે તેમણે કહ્યું કે રેલ કનેક્ટિવિટી, એર કનેક્ટિવિટી અને પાણી જેવા પ્રશ્નો આજે પણ અહીંયા જોવા મળી રહ્યા છે.